દર્શક મિત્રો, વલસાડના તિથલ દરિયાકાંઠે બીજી હાઈ માસ લાઇટ અત્યારે શરૂ થવા જઈ રહી છે અને આપણી સાથે માજી સરપંચ અને સરપંચ પણ અત્યારે છે અને ગણતરીની ક્ષણોમાં જ અત્યારે આપણે હાઈ માસ લાઇટ અહીંયા શરૂ થશે. છેલ્લા ઘણા સમયથી તિથલ ખાતે જે અંધારું હતું અને સહેલાણીઓને પણ તકલીફ પડતી હતી, જે પણ કોઈ અહીંયા ચાલવા આવતા હતા એ લોકોને પણ તકલીફ પડતી હતી અને હવે એમની તકલીફ દૂર થઈ ગઈ છે. બીજી લાઇટ પણ શરૂ થઈ જશે. થોડા દિવસ અગાઉ પહેલી લાઇટ શરૂ થઈ ગઈ હતી. રાકેશભાઈ, જણાવશો કે આજે બીજી લાઇટ શરૂ કરવા જઈ રહ્યા છો? હાલ જે દરિયા પર ખૂબ જ અંધારું હતું અને એને ધ્યાનમાં રાખી મારા પ્રયત્નો ઘણા સમયથી ચાલુ હતા. હાલ આપણે એક હાઈમસનું ઓપનિંગ કરી દીધું છે અને એવી જ હાઈમસ બીજી આપણે આજે એમનું મુહૂર્ત કરવા જઈ રહ્યા છે. આવનારા વેકેશનમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે અને ખૂબ જ અહીંયા સુવિધા ઊભી થાય એવા મારા પ્રયત્ન છે. ઘણા સમયથી, લાંબા સમયથી મારા પ્રયત્ન ચાલુ હતા. સાથે જ કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબનો ખૂબ જ એવો આપણને સહકાર મળ્યો છે. એમના થકી અને મારા પ્રયત્ન આજે અહીંયા જે અંધારુંનો જે વિસ્તાર હતો, જેથી કરીને કોઈક બાળકો કે ફેમિલી સાથે અહીંયા રાત્રે આવી ન શકતા હતા અને જલ્દી ઘરે જતું રહેવા પડતું હતું, તો હાલ મોડે સુધી લોકો અહીંયા દરિયાની મોજ માણે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જી, આપણે મુહૂર્ત કરીશું હવે. સૌ શહેરીજનોની નજર હતી કે ક્યારે બીજી લાઇટ પણ શરૂ થશે. અનેક કમેન્ટ્સ આવી, લોકોએ જણાવ્યું રાકેશભાઈ હવે સ્વિચ ઓન કરીને મુહૂર્ત કરાવી દેશે લાઇટનું. અને જે અત્યારે દર્શક મિત્રો અંધારું દેખાઈ રહ્યું છે, લાઇટ શરૂ થઈ ગઈ છે અને પ્રકાશ આપ જોઈ શકો છો કે કેટલો સરસ પ્રકાશ છે. ત્યાંથી જે સહેલાણીઓ જઈ રહે છે બધાના ચહેરા પર એક ખુશી દેખાઈ રહી છે આપણને. રાકેશભાઈ, જણાવશો કે વિકાસની જે વાતો હતી, કહેવાય રહ્યું હતું કે તિથલમાં વિકાસ ખોવાઈ ગયો છે, શું કહેશો આજે? હાલ લોકોની વાત ચોક્કસ પણ હતી, પણ એ બધાનું જ ધ્યાન દોરીને આપણે બધાનો જ વિચાર કરીને આજે જે દરિયા પર લાઇટ એક સામાન્ય સુવિધા છે, પણ લાઇટ પછી આપણે કંઈક અટકવાના નથી. અહીંયા કંઈક ને કંઈક વિકાસના કામો ચાલતા જ રહેશે એવી આપણે તૈયારી કરી દીધેલી છે અને ટૂંકા સમયમાં અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ થશે એવા અમારા પ્રયત્ન રહ્યા છે. જી રાકેશભાઈ, અત્યારે જે રીતે આપણે જોયું કે જે સહેલાણીઓ જઈ રહ્યા હતા એમના ચહેરા પર ખુશી, અને આપની સાથે આપના ગામના સૌ યુવાનો પણ છે, માજી સરપંચ પણ છે, બધાના ચહેરા પર જે ખુશી દેખાય છે. અમારા માધ્યમ દ્વારા, દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા જે દર્શકો આપને જોઈ રહ્યા છે વલસાડની આજુબાજુના વિસ્તાર અને રાજ્યમાં પણ ઘણી જગ્યાએ અમારી ચેનલ જાય છે, શું કહેવા માંગશો? વેકેશન નજીક છે અત્યારે. ખાસ વેકેશન અને આવનારા સહેલાણીઓ માટે શનિ રવિનો જે મોટા પ્રમાણમાં લોકો જો અહીંયા વિઝિટ લે છે, એમને આપણે સુવિધા આપવાના અનેક પ્રયત્ન ચાલતા હતા અને આજે આપણે એમાં અમુક અંશે આપણે પ્રગતિ કરી છે અને આવનારા દિવસોમાં બધી સુવિધા અહીં ઉપલબ્ધ કરવાના છે. सैलानी जो सैलानी से भी बात करीशू, कहाँ से आए आप यहाँ पे? मुंबई। मुंबई से। अभी थोड़ी देर पहले यहाँ पे अंधेरा था और फिर हाँ। लाइट ऑन हुई, कैसा लगा? बहुत अच्छा लगा। मैं वही इनसे बात कर रही थी, दिया फ्रॉम वलसाड। ओके, तो मैं वही बात कर रही थी कि बहुत ब्यूटीफुल जगह है। इट इज जस्ट टू कल्टिवेट मोर so that more people can enjoy this so you place. are coming from Mumbai. Yes. Okay. તમારા ગેસ્ટ છે? Yes. જી, કેટલા વખતથી તમને પણ ખબર હતી કે તિથલમાં લાઇટ નહોતી અને સાંજે અંધારું રહેતું હતું? Yes, ઘણા મહિના જી, કેવું લાગે છે હવે? હવે તો બહુ મજા આવે છે Lively. એકચ્યુઅલી, થેન્ક્સ ટુ નીરવભાઈ જી. સ્પેશિયલી, કારણ કે એમની ઘણી એફર્ટ્સ છે આ બધી વસ્તુ માટે, સ્પેશિયલી ફોર તિથલ. એ અહીંયા બી આ બધું હટાવડાવવામાં અને એમની જે લડત હતી, અને તમને પણ થેન્ક્સ, કારણ કે તમે ઘણું એમને બી પ્લેટફોર્મ આપ્યું કે જેથી કરીને વલસાડની જનતા જાગૃત થઈ, અને એના કારણે આ થેન્ક યુ તમને પણ અને વલસાડની જનતાને, અને एट दी एंड जेने आ करियो है ने। जी सरपंच जी, मैम अभी यहाँ पे थोड़ी देर पहले अंधेरा था और लाइट स्टार्ट हुए, कैसा लग रहा है? अच्छा लग रहा है, एक दूसरे की शक्ल देख पा रहे हैं। नहीं नहीं, हम बनवा नहीं रहे थे, इट वाज जस्ट लाइक एन इनॉग्रेशन। अच्छा, थोड़े दिन पहले एक पहली हाई मास्ट लाइट यहाँ पे शुरू हुई थी और दूसरी जो स्टार्ट करने जा रहे थे, तो सरपंच की हम तो देख के इसको जी। सोच रहे थे कब जलेगा बहुत बढ़िया लग रहा है। क्या बोलना चाहेंगे तिथल के लिए? हम लोग तो फर्स्ट टाइम आए,
फर्स्ट अच्छा यू आर नॉट फ्रॉम वलसाड नो नो वी आर नॉट फ्रॉम कहाँ से हो लखनऊ से हम लोग लखनऊ लखनऊ से से। लेकिन मेरी बेटी की शादी मेरा वलसाड हुई है ससुराल वलसाड ओके तो आप वलसाड से हो तो जी, आपको जी। तो पता ही होगा यहाँ पे कितने टाइम से लाइट्स बंद थी जी 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 आते होंगे आप रेगुलरली मैं मेरी शादी अभी जस्ट रिसेंटली हुई मेरा भी Okay. फर्स्ट टाइम ही है बट मुझे पता है मेरे हस्बैंड ने मेरे को बताया बोला था कि लाइट्स बंद जी है लाइट्स बंद है દર્શક મિત્રો સહેલાણીઓ સાથે વાત કરી ત્યારે અત્યારે અમે અહીંયાથી જતા હતા ને એક આપણા પત્રકાર મિત્ર અમને અમારા મળી ગયા છે અપૂર્વભાઈ પારેખ. અપૂર્વભાઈ જણાવશો કે આપ અહીંયા ચાલવા આવ્યા છો અને અત્યારે લાઇટ જોઈને કેવું લાગે છે? ખૂબ જ આનંદ થાય છે. વલસાડ તિથલની કમ્પેરિઝન દમણ સાથે થતી હતી કે ભાઈ દમણમાં એમ કે આટલું ડેવલપમેન્ટ છે તો તિથલમાં નથી, પરંતુ તિથલ પણ એ રીતની દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. તિથલમાં લાઇટ નથી એટલે લોકો રાત્રિ દરમિયાન આવી શકતા ન હતા. તિથલમાં હાલ હમણાં ઉનાળાના મોસમમાં તો વલસાડના લોકો તિથલમાં ખૂબ જ આવે છે, પરંતુ લાઇટ ન હોવાના કારણે ફેમિલી પરિવાર લોકો ઘણી વખત આવતા ન હતા, પરંતુ તે હવે આવી રહી છે. વચ્ચે પણ હતું અને આપણે ખાસ તો હું વલસાડ કલેક્ટર ભવ્ય વર્માનો આભાર માનીશ કે તેમણે આવ્યું અને તેમણે તિથલ માટે જે જોયું કે અહીંયા લાઇટ નથી અને આજે ખૂબ જ સારું પ્રવાસન સ્થળ છે તો તેનો લાભ લોકો ઉઠાવે, વલસાડના લોકો ઉઠાવે એ માટે તેમણે ખૂબ જ સારા પ્રયત્ન કર્યા. તિથલના સરપંચે પણ આ માટે પ્રયત્ન કરતા જ હતા અને ભવ્ય વર્માએ તેમના પ્રયત્નોને એક વેગ આપ્યો અને તેમના પ્રયાસથી આ હાઈ મસ્ટ લાઇટ જે છે ચાલુ થઈ ગઈ છે. અઠવાડિયા પહેલાં તો જેટી પર લાઇટ હતી અને હવે પાર્કિંગમાં પણ લાઇટ થઈ ગઈ છે. તો તેના કારણે જે સંભવિત ગુનાખોરી જે એનો ડર હતો, એમ તો વલસાડ શાંત જ છે, પરંતુ તે છતાં પણ અંધારાના કારણે લોકો ડરતા હોય છે. તો હવે આ ગુનાખોરી નો પણ ડર રહેશે નહીં અને એકંદરે વલસાડના લોકોને તિથલ દરિયા કિનારાનો રાત્રિ દરમિયાન આનંદ ઉઠાવવાનો લાહવો મળી જશે. રાકેશભાઈ જે અત્યારે તમે જે શરૂઆત કરાવી લાઇટનું અને જી. મુહૂર્ત કરીને શરૂ કરી દીધી ત્યારબાદ આપની સાથે વાતચીત કરીને અહીંયા અનેક સહેલાણીઓની મુલાકાત પણ લીધી. સૌ કોઈ ખૂબ જ ખુશ છે અને પાછળ પણ આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે નાના બાળકો જે રમી રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી અહીંયા અંધકાર હતો. આપને કેવી લાગણી થાય છે સરપંચ તરીકે? ખરેખર અહીંયા હું સ્થળ પર ઊભીને હું હાલે જોઉં છું અને આ બાળકો અને આ ફેમિલી બધા અહીંયા નીચે જે દરિયાની મજા માણી રહ્યા છે તો ખરેખર મને ખૂબ જ સારું લાગે છે અને ખરેખર આ બધો શ્રેય મારી મહેનત તો છે જ, પણ આ ખરેખર મને જેમણે જે આવકારીને મને જે સહયોગ આપ્યો છે તો ખરેખર હાલે હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું, સાથે જ અમારા કનુભાઈ દેસાઈ સાહેબનો આભાર માનું છું અને ધવલભાઈ સાહેબનો પણ આભાર માનું છું. સાથે જ ભરતભાઈએ પણ અમને એટલો જ સહકાર આપ્યો છે જેથી કરીને અમે ત્યાં ગાંધીનગર આ બધાને મળી પામ્યા છે. અને આજે તમે જે જોઈ રહ્યા છો લાઇટ, એ લાઇટ અહીંયા એમના સહકાર અને મારી મહેનત દ્વારા આપણે અહીંયા લાઇટ ચાલુ કરી શક્યા છે, એનો મને ખૂબ જ ગર્વ છે.